બધો ડર લાગે છે, ધ્રુજે છે, કાપે છે, હાંફળા ફાંફળા થઈ જાય છે. અડધી રાત્રે ઊંઘમાંથી ભાજપના નેતાઓ જાગી જાય છે અને સપનામાં અરવિંદ કેજરીવાલ આવે છે, સપનામાં ઈશુદાન ગઢવી આવી જાય છે, સપનામાં સાવેણો દેખાય છે ભાજપના નેતાઓને, અને અડધી રાત્રે જાગીને એસપીને ડીવાયએસપીને ફોન કરે છે કે આપવાળાને પકડી લો, એરેસ્ટ કરી લો, જલ્દી પકડો, નહીતર આ લોકો અમને ચૂંટણી હરાવી દેશે ને પછી અમે ક્યાંયના નહીં રહીએ. રોજ રાત્રે 12 વાગ્યા પછી ભાજપના નેતાઓના સપનામાં સાવેણો આવે છે. આમ આદમી પાર્ટીનો સામાન્ય કાર્યકર્તા ટોપી, સફેદ ટોપી પહેરીને ફરતો એવું દેખાય છે અને એટલા બધા ડરે છે કે રોજ રાત્રે પોલીસ આવે છે. ગુજરાતમાં છેલ્લા 1 મહિનાથી રાતના 12 વાગ્યા પછી આખા ગુજરાતના એસપી ડીવાયએસપીઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને એરેસ્ટ કરવા માટે સક્રિય થઈ જાય છે. માત્ર છેલ્લા 3 દિવસની ઘટના કહું તો 2 દિવસ પહેલા કોડીનાર પોલીસ, પોરબંદર પોલીસ, સુરેન્દ્રનગરમાં જોરાવરનગર પોલીસ, ગઈકાલે રાત્રે ભાવનગર પોલીસ, એની પહેલા જામનગર પોલીસ. રાત્રે 12-1 વાગ્યા પછી આમ આદમી પાર્ટીના જે મહત્વના હોદ્દેદારો છે કે જેઓ ચૂંટણી વ્યવસ્થા સંભાળે એના ઘરે જાય. રાત્રે 12-1-2 વાગ્યે તમારો આધાર કાર્ડ લાવો, ચૂંટણી કાર્ડ લાવો, મોબાઈલ લાવો, તમારા મોબાઈલમાં ઉમેદવારોનો ડેટા હોય એ લાવો, કોણ કોણ ઉમેદવાર બનવાના છે, કઈ તાલુકા જિલ્લા સીટના છે, બધું આપો અમને, અને પછી ધાક ધમકી કરે. રોજ રાત્રે ભાજપના નેતાઓને 12 વાગ્યે સપનામાં સાવણો આવે છે, કેજરીવાલનો ચહેરો દેખાય છે અને તરત પછી પોલીસને મોકલે છે અને પોલીસ રોજ રાત્રે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર ખોટી એફઆઈઆર કરે છે. અને ખોટી એફઆઈઆરમાં પણ એક પેટર્ન છે. એટલો બધા ભાજપ વાળા ડરી ગયા છે અમારાથી, અમારા માટે આ ગર્વ